टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ બિશ્નોઈ ઉપર થયેલા ગોળીબાર વિશે। ગુજરાતમાં જો પોલીસને છંછેડશો તો ગોળીએ વિંધાતા વાર નહીં લાગે। છેલ્લા કેટલાક સમયથી ગુનેગારોને પોલીસ ચેતવણી આપી રહી છે કે સુધરી જાઓ, નહીં તો તમારી હાલત એવી થશે કે જિંદગીભર લંગડાતા ચાલવું પડશે। દાહોદમાં પણ બિશ્નોઈ ગેંગના સાગરીતને ગોળીએ વિંધાવાનો વારો આવ્યો છે। ગત 29મી ડિસેમ્બરના રોજ આસામના ગુવાહાટીથી આરોપી અશોક બિશ્નોઈની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી। અશોક બિશ્નોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને આંતરરાજ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી ટોળકીનો મુખ્ય ગુનેગાર છે। આરોપીની ધરપકડ માટે 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। આરોપી ગોવાથી નકલી અને વિદેશી દારૂના વેપારમાં સંકળાયેલો હતો અને ગુજરાતમાં વિદેશી નકલી દારૂનું પરિવહન કરાવતો હતો। તે નકલી આઈડેન્ટિટી કાર્ડના આધારે વિવિધ હોટેલોમાં રોકાતો હતો। આરોપીને ઝડપી લેવા માટે એસએનસી દ્વારા યુપી અને લખનૌમાં 2 ટીમો પણ દોડાવવામાં આવી હતી। આરોપીને ગુવાહાટીથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી। પોલીસ વાહન પસાર થતું હતું ત્યારે અશોક બિશ્નોઈએ અચાનક પીએસઆઈ કેડી રાબિયા પર હુમલો કરીને ચાલતી ગાડીએ તેમને ગળે ટૂંપો આપવાનો પ્રયાસ કર્યો। સાથી પોલીસ કર્મચારીનો જીવ જોખમમાં મુકાતા તેમની સુરક્ષા માટે અન્ય પોલીસ અધિકારીએ આરોપીના પગમાં ગોળી મારી હતી। ફાયરિંગ સંપૂર્ણપણે આત્મરક્ષા અને ફરજ નિભાવવાના ભાગરૂપે કરવામાં આવ્યું હોવાનું ડીઆઈજી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું। 29/12/2025ના રોજ આશરે રાતે 2 વાગે આસામના દિસપુર પોલીસ સ્ટેશન ગુવાહાટી જિલ્લામાંથી એસએમસીની ટીમો દ્વારા આરોપી અશોક પુન્મારામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી। ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જે નંબર મળેલા એ નંબર જે છે લોકેટ થયા આસામમાં, જેના કારણે 2 પીએસઆઈઓને એસએમસીના 2 પીએસઆઈઓને ત્યાંથી ગુવાહાટી ખાતે મોકલવામાં આવેલું। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પોલીસ અગાઉ આવા સાગરીતોને પાઠ ભણાવી ચૂકી છે। ચાહે બિશ્નોઈ ગેંગ હોય કે પછી કોઈ બીજી ગેંગ, પોલીસ આરોપીઓને હવે તેમની જ ભાષામાં જવાબ આપી રહી છે। એટલે ગુનેગારો સુધરી જાય તેમાં જ તેમની ભલાઈ છે। છેલ્લા કેટલાક સમયમાં આવી ઘટનાઓ બની જેની અંદર પોલીસ જ્યારે કોઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને સાથે લઈને જાય ત્યારે આરોપી પોલીસના એ ચુંગાલમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે અને પોલીસ પર હુમલો કરવાનો જ્યારે પ્રયત્ન કરે ત્યારે પોલીસ પણ આરોપીઓને એમની જ ભાષામાં જવાબ આપે છે। એ પછી રાજકોટ હોય, એ પછી ગાંધીનગરની ઘટના હોય કે પછી અમદાવાદની અંદર દુષ્કર્મી આરોપીને જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ ત્યારે તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો અને પોલીસે સીધી પગમાં ગોળી મારી હતી। ત્યારબાદ આરોપીઓને ભાન પણ થાય છે, તેઓ આજીજી પણ કરે છે કે સાહેબ હવે બીજી વખત આવું નહીં થાય। અને એટલા જ માટે ઓપરેશન લંગડા એ ગુજરાતની અંદર પણ સક્રિય થયું છે। આવા દુષ્કર્મીઓ હોય તેમને સજાના ભાગરૂપે જ્યારે પોલીસ કોઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ જાય ત્યારે આરોપી પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે અને આ રીતની ઘટનાઓ ઘટે છે। સલામ છે એ પોલીસને જે હિંમત રાખીને આવા ગુનેગારોને તેમની જ ભાષામાં એ જ સમયે જવાબ આપે છે અને સીધી ગોળીએ તેમને વિંધી દે છે। આ તો નસીબ થોડા ઘણા સારા હશે એ આરોપીઓને આ કે તેમનો જીવ જતો નથી, નહીં તો પોલીસના આવા પરાક્રમના કારણે કેટલાય આરોપીઓ મોતને ઘાટ ઉતરતા વાર નહીં લાગે। એટલે સમય સુધરી જવાનો છે। એ આરોપીઓને જે સમજતા હોય કે હજુ અમારી દાદાગીરી ચાલશે તો એ હવામાં જો રહેતા હોય તો ગુજરાત પોલીસ તેમને જરાય સાચવશે નહીં, તેમને તેમની જ ભાષામાં જવાબ આપશે।